સુરેન્દ્રનગર ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓની બપોરના 1 પછી પાકી હાજરીઓ જોવા મળેલ હતી, જ્યારે 3 વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા। આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડમાં રિક્ષા ફેરવી કાર્યક્રમની જાહેરાત કરી હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે લાભાર્થી માટે ખુરશીઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ એટલે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારની નવતર પહેલ પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવાનો 9મો તબક્કો થકી લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેનો વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના પ્રશ્નોને સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થી કહીના કહ્યા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી સોબાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળી હતી, જ્યારે બપોરના 1 વાગ્યા બાદ અધિકારીઓને લગતી કામગીરી અંગે દરેક ટેબલો પર સરકારી વિવિધ લાભો તેમજ સરકારી અધિકારી તેમજ ઓળખ અંગે બેનરો લાગ્યાના પાટિયા લગાવેલ સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા, જે સંદર્ભે લગતા વરગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી ન હોવાના કારણે લાભાર્થી નગરજનોને વેલા મોડે પરત ગયા હતા। તો શું સરકારી રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરે એ લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। આજરોજ આમોદ તાલુકાની અંદર અને આમોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે સંદર્ભે આજ સવારથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના 9 વાગ્યા લઈને 5 વાગ્યા લગીનો ટાઈમ હોય છે સેવા સેતુ કાર્યક્રમ। અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે, બરાબર, છતાં પણ સ્ટાફ 3 વાગ્યાનો અહીંયાથી ગાયબ છે। અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય, જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી અને આ સેવા સેતુ કાર્યક્રમ ફક્ત ને ફક્ત મંડપ અને ખુરશીઓ મેકી અને લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે। અત્યારે મારા ડોક્યુમેન્ટ અત્યારે શું કામથી આવેલા છે? મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચડાવવાના છે, એટલા માટે આવેલો છું અને પાછલા 2 કલાકથી હું મહેનત કરી રહેલો છું સોગંદનામું બનાવવામાં અને અત્યારે હું અહીંયા આવેલો છું, પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાતો નથી। ફક્ત મેડિકલ સ્ટાફ, જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે, એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે 3 વાગ્યાનો। તો આ સેવા સેતુ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે એ જણાતું નથી।